અને એ ચેક ડેમની જે ગુણવત્તા એવી ખરાબ છે કે તમે આમ ખાલી હાથેથી ધક્કો મારતો ને હાથેથી ધક્કો તો એ પડી જાય. તો પછી જયારે આ બધું થયું અને મેં અરજી નાખવાનું મારું કારણ એ હતું કે આ નાલા નાખવાનું કરે તો એમાં ખર્ચો આવ્યો 18 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો. અને જે કંપની તમે તકતીમાં જે નામ વાંચો ને ગઢવી કન્સ્ટ્રક્શન, ઈ અમારા જે વિસ્તારના જીતેલો છે ભાજપના સદસ્ય, એમની જ કંપની છે. એમના જ કોઈ પરિવારના ભાઈના કે બેનના એના નામે કંપની ખોલીને એમના દ્વારા જ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એટલે ઘરના ભુવાને ઘરના દાખલા, એટલે બધું ઘરનું જ છે. અમુક જે લોકલ આગેવાનો હતા ભાજપના અમારા જિલ્લાના અને અમુક ગામ પંચાયતમાં, એને અમે વાત કરી તો એ લોકો અમને એ જવાબ આપ્યો કે ભગુભાઈ કે સરકારી કામ તો આવો જોઈએ. એ લોકો આવો જવાબ આપ્યો કે સરકારી કામ આવો જોઈએ, આમાં ઘણું માથું નહીં મારવાનું. તમે યાર સરકારી કામ આવો વાત સાચી, પણ એનો મતલબ એમ તો નહીં કે રસ્તો અમારો તમે બંધ કરી દો. મને દાવા સાથે કહી શકું કે એક પણ ચેક ડેમ નો ખર્ચો 20 લાખ થી નીચે નહીં હોય. ભાજપના જે છે એમનો જ કંપની છે, તો ગામમાંથી કેટલો વિરોધ થઈ રહ્યો છે હાલમાં, અને બીજો કોઈ રસ્તો છે કે નહીં જવા આવવાનો? એક રાત પહેલા 15 જણ રાતે એને મારી ગયા હતા અને એ ભુજ હોસ્પિટલમાં પણ એડમિટ હતા. એટલે આ બધા લોકો એ સમય હાજર હતા, સ્ત્રીઓ, ખેડૂતો, કે અમારા પર 6 મહિનાથી લોકો અત્યાચાર બહુ કર્યો. એટલે ખૂબ ઉગ્ર વિરોધ જયારે વધી ગયો, જયારે ભાજપના અમુક લેખના લાગ્યું કે હવે આ ઉગ્ર વિરોધ બહુ શાંત કરવો મુશ્કેલ છે, તો શાંત કેવી રીતે થઈ શકે કે આ લોકોનો મેઇન માંગ છે કે અમારો રસ્તો ખુલી જાય. તો રસ્તો ખોલવા માટે લોકો ડાયરેક્ટ દિવાલ તોડી નાખી. આમ જોઈએ તો ભાજપ વિકાસની વાતો કરે છે, આ રીતે તમારા રસ્તામાં ચેકડેમ બનાવી દીધો, મારપીટ પણ થઈ, શું કહેવા માંગો છો? આપણું ગુજરાતનું જે રાજકારણ છે ને એમાં કચ્છની કોઈ ખાસ નોંધ નથી લેવામાં આવતી. અને એ લોકો કહે છે કે વાંડિયા પેટા કેનાલ, મતલબ તમે સરકારી આંકડામાં કહે છો ને, લોકો કે વાંડિયા પેટા કેનાલ. અરે મેડમ, વાંડિયામાં પેટા કેનાલ જ નથી. વાંડિયામાં બજેટ ચાલુ થયો, અમારા કચ્છના 6 MLA છે, 6 ભાજપના છે. અને મારા ખ્યાલથી છેલ્લા 15 થી 20 વર્ષમાં મેજોરિટી કચ્છમાં ભાજપ જ આવી છે. તો કોઈ પણ MLA આ મુદ્દો વિધાનસભામાં નથી ઉઠાડ્યો કે પણ આ 18.5 લાખનું પાણી કરી દેવું આ કોઈ નિરાકરણ તો યાદ. 18.5 લાખ રૂપિયા એક ચેક ડેમમાં, અમારા વિસ્તારમાં 6 ચેક ડેમ હશે અને 6 ચેક ડેમ આવી રીતે જ બનાવવામાં આવ્યા છે. તો કેટલા લાખ રૂપિયા, કેટલા કરોડનું નુકસાન ગયું. જેમ આપણે હોટલમાં જઈએ તો મેન્યુ કાર્ડ આપે કે તમે શું ખાતો, શાક, રોટી, દાળ, ભાત. એમાં અમારો કચ્છનો વિસ્તાર છે ને હોટલ ટાઈપ છે. તમે કહો તમારે કયો ભ્રષ્ટાચાર જેવો છે? પાણીનો અમારા વિસ્તારમાં છે, હાઈ ટેન્શન લાઈનનો અમારા વિસ્તારમાં છે, પછી ગૌચરમાં વિન્ડ મિલ આવે ઉભા થાંભલા નાખવામાં પવનચક્કીના, એ અમારા વિસ્તારમાં છે. એ લોકો ફક્ત ઉદઘાટન અને માતાજીના અને મંદિરના ઉદઘાટનમાં જીવન મરણમાં આવતા હોય, એ કોઈ પ્રજાલક્ષી કામ ન હોય, તો પછી કચ્છની કેવી રીતે નોંધ લેવા? વીજલાઈન બાબતે આંદોલનનું સેન્ટર બનેલા વાંઢિયા ગામમાં રસ્તાની વચ્ચે ચેકડેમ બાંધી દેવાયો. 18 લાખના ખર્ચે બનેલા આ ચેકડેમે તંત્રની પોલ ખોલી નાખી છે. ચૂંટણી પહેલા ભાજપના આગેવાનો અહીંયા આવ્યા હતા, પણ ગ્રામજનોનો રોષ જોઈ વાત કર્યા વગર જ ભાગી ગયા હતા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આ જ મુદ્દે વાત કરવા આપણી સાથે જોડાયા છે ત્યાંના સ્થાનિક આગેવાન રાહુલ આહિર. તો સીધા જઈએ રાહુલભાઈ પાસે અને જાણીએ શું છે સમગ્ર મામલો. રાહુલભાઈ, સૌથી પહેલા ચેકડેમ કેટલા સમય પહેલા બન્યો હતો અને આખી ઘટના શું છે? એટલે મેન મેડમ વાત સ્ટાર્ટ કરું તો આ ચેક ડેમ એક ભૂથર તરીકે એક વિસ્તાર છે, મારો ખેતરોના ભૂથર છે. ઉમાં ઘણા બધા ખેતરો છે. તો એ ખેતર તરફ જવાનો રસ્તો છે, ગાડા માર્ગ, એકદમ શુદ્ધ દેશી ભાષામાં કઈ તો એક ગાડા માર્ગ છે જે ઘણા વર્ષોથી છે. ખેડૂત ત્યાંથી જાય છે અને ત્યાંથી આવે છે. એ વિસ્તારમાં ચેક ડેમ બાંધવામાં આવ્યો. અને આ ચેક ડેમ ઘણો જૂનો નથી, ફક્ત 6 મહિના, એપ્રોક્સિમેટ એક્યુરેટ ડેટ તો ન કહી પણ વરસાદ પછી બાંધવામાં આવ્યો. એટલે 6 મહિના તમે સમજી લો, 6 મહિના પહેલા ચેક ડેમ બાંધવામાં આવ્યો છે. તમે જે તકતી વાંચો છો એ નર્મદા નિગમનું જે છે એના હેઠળ આ ફંડ ફાળવામાં આવ્યો છે. તો આ જે ચેક ડેમ બાંધવાથી મેઇન જે તકલીફ છે કે અમારા જે આપણે વાંડિયા ગામથી આપણે ખેડૂત જાય ભૂથર ખેતર તરફ જાઓ તો વચ્ચે આ ચેક ડેમ પડે. આ ચેક ડેમ બાંધી દીધો. ચેક ડેમ હતું 4 ફૂટ ચેક ડેમની અગર તમે લેન્થ એપ્રોક્સ કહું છું, 4 ફૂટની દિવાલ ઊભી અને અંદાજિત 100 ફૂટ કે 90 ફૂટ લાંબો આ તો ચેક ડેમ બંધાયો છે. તો આ બંધાવાને કારણે જે રસ્તો છે ગાડા માર્ગ, ત્યાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જાય છે ચેક ડેમ છે એટલે. તો ત્યાં હવે જવું પગે તો આપણે જઈ ન શકીએ, કેમ 4-5 ફૂટમાં તો બહુ મુશ્કેલ છે. અને ટ્રેક્ટર લઈ જવું પણ એટલું શક્ય નથી, કેમ કે 5 ફૂટમાં તો મારે ટ્રેક્ટરનું પણ આગળનું ઇન્જિન સુધી પાણી ભરી જાય.
એટલે હવે આપણા જે અમારા વિસ્તારના ખેડૂતને સમજો ખેતરમાં જવું છે, વરસાદમાં તો પોસિબલ જ નથી. વરસાદમાં તો આપ કોઈ હાલતમાં નથી જઈ શકવાના. અને આમ નોર્મલ તમારે ક્યારે જવું હોય તો તમારે 5 થી 6 કિલોમીટરનો અંદાજો ફેરો કરવો પડશે. એમ જે ગાડા માર્ગ તો જૂનો એ બંધ કરી દીધો, એટલે તમારે એકદમ રોંગ રૂટથી જવું પડશે. તો આ જે ચેકડેમ બંધાણો ત્યારે ખેડૂત, અમારા ગામના જે ખેડૂત હતા ઓલરેડી અરજી કરેલી હતી, આવેદન આપેલ હતું સરપંચને ને આ બધા અમારા જિલ્લાના જે જીતેલા સભ્યને, કે આ ચેકડેમ બાંધવાથી અમારો રસ્તો બંધ થાય. તો એક રસ્તો છે કે તમે નાલા નાખી દો. આ જે રસ્તો છે એના નીચે નાલા નાખી દેશો તો પાણી જે ભરાય છે એ નાલા થ્રુ આપણા વોકરા થ્રુ સમુદ્રમાં નીકળી જશે. તો એ લોકો હા પાડી હતી, યસ અમે નાલા નાખી દઈશું, પણ છતાં નાલા નથી નાખવામાં આવ્યા અને ડાયરેક્ટ આ ચેકડેમ બાંધી દીધો. તો ચેકડેમ બાંધી દીધો. હવે મેં તમને કીધું ને 4 ફૂટની દિવાલ અને 100 ફૂટ લાંબો, તો એનો અંદાજિત ખર્ચો, આમ તો આપણે કન્સ્ટ્રક્શન લાઈનમાં નથી, પણ અંદાજિત ખર્ચો 18 લાખ રૂપિયા તો નહીં જ હોય. આ તો કોઈ નાનો સામાન્ય માણસ કે એટલો તો ખર્ચો નથી આ ચેકડેમનો. અને એ ચેકડેમની જે ગુણવત્તા એવી ખરાબ છે કે તમે આમ ખાલી હાથેથી ધક્કો મારતો ને, હાથેથી ધક્કો, તો એ પડી જશે. તો પછી જયારે આ બધું થયું અને મેં અરજી નાખવાનું મારું કારણ એ હતું કે આ નાલા નાખવાનું કરે તો એમાં ખર્ચો આવ્યો 18 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો. અને જે કંપની તમે તકતીમાં જે નામ વાંચો ને, ગઢવી કન્સ્ટ્રક્શન, એ અમારા જે વિસ્તારના જીતેલો છે ભાજપના સદસ્ય, એમની જ કંપની છે. એમના જ કોઈ પરિવારના ભાઈના કે બેનના એના નામે કંપની ખોલીને એમના દ્વારા જ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એટલે ઘરના ભુવાને ઘરના દાખલા, એટલે બધું ઘરનું જ છે આમ. તો અમે જયારે અરજી કરી આના વિરુદ્ધ, અને પછી હવે 2 તારીખની આડેગાળે 2-3 અમારા ગામમાં ભાજપના આગેવાનો આવવાના હતા. એક હવે તમે જાણો છો કે જિલ્લા અને તાલુકાની ચૂંટણી ખૂબ નજીક છે, ગણતરીના દિવસો છે. તો એના માટે એક માહોલ જાણવા માટે આ તે, અને ઓલરેડી વાંઢિયા ગામ શરૂઆતથી હાઈ ટેન્શન લાઈનમાં અમે ખૂબ લડ્યા હતા. એને કારણે એ લોકોનો પહેલાથી વાંઢિયા ગામમાં ખેડૂતોનો રોષ હતો. તો અમે બધા એકત્રિત થઈ ગયા હતા ગામમાં કે આ ભાજપ વાળા હવે અમારા ગામમાં આવે છે. 6 મહિના થઈ ગયા અમે લડ્યા હતા, ત્યારે કોઈ ભાજપનો આગેવાન આવ્યો નતો. હવે અમારા ગામમાં આવે છે પંચાયતમાં. તો અમે બધા પહેલાથી એકત્રિત થઈ ગયા હતા ગામના ખેડૂતો કે હવે આ લોકો આવશે આપણા ગામમાં, તો આપણે એને સવાલ જવાબ કરશું કે તમે હાઈ ટેન્શન લાઈનમાં ક્યાં ગયા હતા. અને એમાં આ ડેમનો પણ, અમે ચેક ડેમનો પણ મુદ્દો ઉપાડવાના હતા કે તમે અમારો રસ્તો બંધ કરી દીધો અને નાલા નાખવાનો કીધો ને છતાં તમે ફરી ગયા. તો આની જાણ હવે શક્ય છે કે ભાજપના અમુક માણસો અમારા ગામમાં પણ રહેવાના, તે લોકો અગાઉ જાણ કરી દીધી આગળ કે ભાઈ આ ખેડૂતનો રોષ ખૂબ વધી ગયો છે. આ તો હાઈ ટેન્શન લાઈનમાં ઓલરેડી આ હેરાન થયા હતા, પ્લસ હવે આ ચેક ડેમનો મુદ્દો પણ ઉભો કર્યો છે. 18.5 લાખનો જે ચેક ડેમ છે એ અંદાજે 2-3-4 લાખનો પણ હોય એવું મને લાગતું નથી. તો અમારા ગામની બીજો 2 ગામ દૂર નવા કટારિયા કરીને ગામ છે, તો ત્યાંથી ભાજપ વાળાની જેટલા આગેવાનોની ગાડી આવી હતી ત્યાંથી યુટર્ન મારીને લોકો નીકળી ગયા કે હમણાં મત આવજો વાંઢિયામાં, માહોલ થોડો ખરાબ છે. એ ખૂબ ઉગ્ર બની ગયા છે. અને આ ચેક ડેમનો મુદ્દે તમને હજી સવાલ જવાબ કરશે, થોડા તમારો નામ ખરાબ થશે ને આ ચૂંટણીના માહોલમાં. મતલબ ગામના ખેડૂતનો ગુસ્સો ખૂબ વધી ગયો હતો કે યાર આ લોકો તો હવે સાવ ખેડૂતને મારવા માટે જ છે. તો અમુક જે લોકલ આગેવાનો હતા ભાજપના અમારા જિલ્લાના અને અમુક ગામ પંચાયતમાં, એને અમે વાત કરી તો એ લોકો અમને એ જવાબ આપ્યો કે ભગુભાઈ કે સરકારી કામ તો આવો જોઈએ. એ લોકો આવો જવાબ આપ્યો કે સરકારી કામ આવો જોઈએ, આમાં ઘણું માથું નહીં મારવાનું. તમે યાર સરકારી કામ આવો વાત સાચી, પણ એનો મતલબ એમ તો નહીં કે રસ્તો અમારો તમે બંધ કરી દો. જે ખેડૂત જે આવા જવાનો રસ્તો છે એ રસ્તો તમે બંધ કરી દીધો છે. તો ધીરે ધીરે ઉગ્ર અમારા ખેડૂત થઈ ગયા. 6 મહિના અમે ખૂબ લડ્યા, અમારા વાહ લાલ થઈ ગયા, ત્યાં સુધી મેં માર ખાધી છે પોલીસના હાથથી, અને કોઈ આયા નહોતા ભાજપ વાળા. તો અમારો મેન અરજી મેં કરી હતી, મારા પપ્પા પણ ત્યાં હતા. તો મેન અમારો ગુસ્સો શાંત કરવા માટે, યાર આ માણસ બહુ બોલે છે, તો આનો ગુસ્સો શાંત કેમ થાય? કેમ કે નાલા હવે ન નાખી શકે. નાલા નાખવાનો જે ખર્ચો છે એ આ ખર્ચા કરતા વધારે જ હોય. કેમ કે આ ખાલી દિવાલ ઉભી કરવીમાં એટલો ખર્ચો આપણે, જો નાલા નાખવા માટે નાલાની ગુણવત્તા સારી રાખવી પડે. કેમ કે જયારે નાલા નાખશે રોડ પર તો એના ઉપર હેવી વાહન જશે, ટ્રેક્ટર કે લોરી. તો એમાં જો અગર ભ્રષ્ટાચાર કે એવું કાંઈ લોકો ગુણવત્તામાં ડાઉન કરે તો જે નાલો છે એ વજનના ઝેલેને તૂટી જાય, તો મોટી હોનારત થાય. તો એ લોકો નાલા નાખવાના લોકોને પસંદ ના આવે તો એ લોકો શું કર્યું, એક કામ કરીએ, આ ખેડૂતોને બહુ રોષ છે, રસ્તો બંધ થઈ ગયો છે ને, ચેક ડેમની જે દિવાલ છે 4 ફૂટ ઊભી, એમાંથી વચ્ચોવચ્ચ તોડી નાખ્યો. તોડી નાખવાથી શું થાય, પાણી નીકળી ગયો. તો જે પાણી 6-7 ફૂટ જેટલું ઊંચો હતો, હવે એ પાણી 2 ફૂટની આડેગાડે આવી ગયું છે. અને હજી અમે કીધું કે 2 ફૂટમાં પણ તકલીફ તો છે, હાલી તો નહીં શકી. તો એ લોકો કીધું કે અમે હજી ચેક ડેમ તોડી આપશું, એટલે હજી દિવાલને વચ્ચેથી હજી ડીપ કરી નાખશું, એટલે પાણી ભરાશે જ નહીં. એટલે મેઇન મુદ્દો આજે 6 મહિના
પેલા ચેક ડેમ બંધાણું 18,50,973 રૂપીસની આડેગાળીનો ખર્ચો, અને આમાં કેટલા વાપરાય તો હવે આપ મને બધા જાણો છો કે આ 4 ફૂટ લાંબી ની 90 ફૂટ લાંબી દિવાલ બાંધવામાં શું ખર્ચો આવતો હશે. અને જયારે ખેડૂત એમ રોષે ભરાણા કે તમે નાલા નાખી દો, તમે કીધા હતા નાલા નાખશું, તો ઈ રસ્તો પણ ન અપનાવ્યો, ડાયરેક્ટ ચેક ડેમ જ તોડી નાખ્યો, એટલે 18 લાખ રૂપિયાનું તો પાણી થયું. જી એટલે મેઇન મુદ્દો આ છે. ને આવા અમારા વિસ્તારમાં એક ચેક ડેમ નથી, આવા અમારા વિસ્તારમાં 3-4 ચેક ડેમ છે, ને અમુક ચેક ડેમ નું કામ હમણાં આપણે વાત કરી છે ને ત્યારે ચાલુ છે, અને મને દાવા સાથે કહી શકું કે એક પણ ચેક ડેમ નો ખર્ચો 20 લાખથી નીચે નહીં હોય. ભાજપના જે છે એમનો જ કંપની છે, તો ગામમાંથી કેટલો વિરોધ થઈ રહ્યો છે હાલમાં, અને બીજો કોઈ રસ્તો છે કે નહીં જવા આવવાનો? એટલે મેં કીધું મેડમ, રસ્તો તો બીજો છે, પણ 6 કિલોમીટર કે 5 કિલોમીટરનો ફેરો થાય. એટલે રસ્તો તો તમે જાણો છો કે તમારે ક્યાં જવું છે તમે ફેરો કરીને જાઓ તો તમે જઈ શકો. એ તો હવે અલ્ટરનેટ, રેગ્યુલર રૂટ તો આપણો ગાડા માર્ગ જ હતો. અને વિરોધ એટલો બધો થઈ ગયો હતો કે જે પંચાયતમાં 2 તારીખે લોકો આવવાના હતા ને, ઓલરેડી અમે હાઈ ટેન્શન લાઈનમાં અમે, તમે જાણો છો, આખી ગુજરાત જાણે છે કે 6 મહિનામાં વાંઢિયામાં કેટલા અત્યાચાર થયા છે. અમારા વાહા લાલ થઈ ગયા ત્યાં સુધી મેં માર ખાધી છે, અમારા ગામની સ્ત્રીઓ માર ખાધી છે, અમુકના ચેન ચોરાઈ ગયા છે, જેના ઉપર એફઆઈઆર આજ સુધી થઈ નથી. તમે જાણતો તો અમારા ગામનો જે જનતા દસ્તક કરીને જે પત્રકાર હતો, જે શરૂઆતથી અમારા જ્યારે ઓગસ્ટ મહિનાની 23 તારીખથી અમારો મુદ્દો ચાલુ થયો ત્યારથી અમારા વિડીયો લેતો હતો, એને ઉપર તમે જાણો છો પોલીસે એફઆઈઆર કરી. અને શું કામ એફઆઈઆર કરી? કેમ કે એને ચોરી કરી અમારા ખેતરમાં, એને અદાણીના જે સાહેબો છે એના ઉપર એને ચોરી કરી, અને 500 પોલીસની વચ્ચે ચોરી કર્યો. એ પણ એક અજાયબી છે. અને એના ઉપર એફઆઈઆર પણ લખી લીધી, અને એને પછી એક રાત પહેલા 15 જણ રાતે એને મારી ગયા હતા, અને એ ભુજ હોસ્પિટલમાં પણ એડમિટ હતા. એટલે આ બધા લોકો એ સમય હાજર હતા, સ્ત્રીઓ, ખેડૂતો, કે અમારા ઉપર 6 મહિનાથી લોકો અત્યાચાર બહુ કર્યો. એટલે ખૂબ ઉગ્ર વિરોધ જયારે વધી ગયો, જયારે ભાજપના અમુક લેખના લાગ્યું કે હવે આ ઉગ્ર વિરોધ બહુ શાંત કરવો મુશ્કેલ છે, તો શાંત કેવી રીતે થઈ શકે કે આ લોકોનો મેઇન માંગ છે કે અમારો રસ્તો ખુલી જાય. તો રસ્તો ખોલવા માટે લોકો ડાયરેક્ટ દિવાલ તોડી નાખી. એ સમયે અમારા ગામના ઘણા 10-20 ખેડૂતો જે એ સમયે હાજર હતા, એ લોકો એકદમ ઉગ્ર વિરોધમાં હતા. સ્ત્રીઓ પણ આવી ગઈ હતી, કેમ કે અમે હાઈ ટેન્શન લાઈનમાં અમે હેરાન હતા. એને કારણે ડાયરેક્ટ રસ્તો તોડી નાખ્યો લોકો. હજી પણ તમે હમણાં હાલ ચેક કરશો ને, ચેક ડેમ નો મેં તમને ફોટો મૂક્યો ને, 1 ક્યુરેટ વચ્ચેથી દિવાલ તોડી નાખી છે, અને હજી તોડવાના છે, જેને કારણે પાણી એકદમ 1 ફૂટથી પણ નીચે જતો રહે. આમ જોઈએ તો ભાજપ વિકાસની વાતો કરે છે, આ રીતે તમારા રસ્તામાં ચેકડેમ બનાવી દીધો, મારપીટ પણ થઈ, શું કહેવા માંગો છો? એટલે એક તો સાચું કહું ને તો જે આપણું ગુજરાતનું જે રાજકારણ છે ને, એમાં કચ્છની કોઈ ખાસ નોંધ નથી લેવામાં આવતી. મેજોરિટી તમે જો તો ગુજરાતનું રાજકારણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ ઘણું ફરતું છે. કચ્છ તરફ સરકારનો કોઈ લોંગ પ્લાન કે કઈ વિકાસ માટે કર્યો હોય એવું આજ સુધી કચ્છના લોકો માટે તો નથી. કચ્છમાં ફક્ત એક સફેદ રણ અને એ ખાવડાના પેડા, અને કોઈ પણ સમજો નેતા આવે ભાજપનો આગેવાન, તો એને એ કચ્છી શાલ, કચ્છી ઓલી ટોપી આપી દે, એટલે એ કચ્છના માણસો સન્માન. બાકી કચ્છ તરફ કોઈ સારી એવી નીતિ આટલા જ્યારથી ભાજપનું શાસન આવ્યું કચ્છ માટે કઈક કર્યું હોય એવું કેવું બહુ મુશ્કેલ છે. જે તમે દાખલો આપી દઉં કે તમે કોઈ ભાજપના કે મોદી સાહેબનું તમે સાંભળ્યું છે તો કચ્છ વિશે વાત કરે તો એ લોકો એ સફેદ રણની વાત કરે, બીજી કે કચ્છના ખૂણે ખૂણે નર્મદાનું નીર પહોંચી ગયા. આ તો એ લોકો એ લોકોનો ફેવરેટ ડાયલોગ કચ્છ માટે. તો કચ્છનું સ્ટાર્ટિંગ કરો એટલે સુરબારીનો પુલ ક્રોસ કરો એટલે સૌથી પહેલું ગામ મારું આવે વાંઢિયા. સુરબારીના પુલ ક્રોસ કરતા જ પહેલું ગામ વાંઢિયા આવે છે. મારા ગામમાં 12 વર્ષથી નર્મદાનું પાણી આવ્યું નથી. તો જયારે 12 વર્ષથી મારા ગામમાં જ પાણી નથી આવ્યો, મારો ગામ કચ્છનું સ્ટાર્ટિંગ ગામ છે, તો કચ્છના ખૂણે ખૂણે પાણી કેવી રીતે આવી શકે? અને એ લોકો કહે છે કે વાંઢિયા પેટા કેનાલ, મતલબ તમે સરકારી આંકડામાં કહે છો ને, લોકો કે વાંઢિયા પેટા કેનાલ. અરે મેડમ, વાંઢિયામાં પેટા કેનાલ જ નથી, વાંઢિયામાં પાઇપલાઇન થી પાણી આવવાનું છે. અને નર્મદા આજે પણ તમે ચેક કરશો એમાં એમ જ આવશે વાંઢિયા પેટા કેનાલ. તો વિકાસ મને તો નથી લાગતો કચ્છમાં કઈ થયો છે, પણ કચ્છમાં તો કોઈ નીતિ ભાજપ માટે છે નહીં. તમે આપણા બજેટ જોયું હોય હમણાં જે સાહેબ આગલા અઠવાડિયે કે આડેગાળે, એમાં કચ્છ માટે ખાલી એક જગ્યાએ એ લોકોએ ફંડ વાપર્યો, એક જ જગ્યાએ 97 કરોડ રૂપિયા ગાંડા બાવળ કાપવા માટે. તો શું કચ્છમાં ખાલી ગાંડા બાવળ જ છે? અમે શું ખેડૂત નથી? અમારી માટે કાંઈ નહીં, અમારી પાસે પાણી નથી. હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો કચ્છથી આખા ગુજરાતમાં ફેલાણો એવું મને લાગે છે કે વાંઢિયાનો એક શરૂઆત થયો, ત્યાંથી મોરબી એક સેન્ટર બન્યું. એ પણ અમારા ખેડૂત જાગૃતિ આયા, બાકી કોઈ ભાજપના નેતાએ તો અમારી કોઈ મદદ કરી નહીં. અને આટલો હાઈ મુદ્દો હતો, આટલા ગુજરાતના મીડિયાએ બધાએ કવર કર્યો, હાઈવે પણ અમે જામ કર્યો, છતાં જયારે આ બજેટ ચાલુ થયો
અમારા કચ્છના 6 MLA છે, 6 ભાજપના છે. અને મારા ખ્યાલથી છેલ્લા 15 થી 20 વર્ષમાં મેજોરિટી કચ્છમાં ભાજપ જ આવી છે. તો કોઈ પણ MLA આ મુદ્દો વિધાનસભામાં નથી ઉઠાડ્યો કે હાઈ ટેન્શન લાઈન મુદ્દે વળતર બાબતે ખેડૂત સાથ તો છોડો આપવાનો, એ તો ઉમ્મીદ જ નથી અમને કે ભાજપનો કોઈ નેતા અમારો સાથ આપે, પણ વિધાનસભામાં પણ એ સવાલ અમને નથી પૂછતા. અમારો મુદ્દો બીજા ધારાસભ્યો ઉપાડે છે સૌરાષ્ટ્રના. તો કચ્છના ધારાસભ્ય શું કામ? ખાલી શું એનો સન્માન કરવાનો, એને કચ્છી પાઘડી પહેરાવાની, એને શાલ દેવાની, એના માટે જ અમે ચૂંટી છે? કમ અમારો વિધાનસભામાં તો સવાલ જવાબ કરો કે યાર આ હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો અમારા વિસ્તારમાં આટલા છો. તમે સવાલ નથી કરતા, ઉલટો કેવા કેવા સવાલ મેં હમણાં જાય ચાલુ વિધાનસભામાં કે હેવી ટ્રક કેટલા પકડાણા, અને અરે હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો મહત્વનો, તેમાં ટ્રક ક્યાં લેવાની જરૂર નથી? 6 છે MLA, તો કોઈ અમારો સાથ આપે એવું એકે મને લાગતું નથી. જી, મારો છેલ્લો પ્રશ્ન છે, હવે આગળ કેટલા સમયમાં રસ્તો એકદમ ક્લિયર થશે? ચેકડેમ કેટલા સમયમાં હટશે? શું રહેશે? એટલે મેઇન તો જેમ ખેડૂતનો ગુસ્સો હમણાં વધી ગયો છે ને તાલુકા અને જિલ્લાની ચૂંટણીમાં આગળથી 1.5-2 મહિનાની આડેગાળે હશે, એટલે શાયદ હવે લોકો એટલે અડધી પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી લોકોએ. ચેકડેમ અધરો તોડ્યો એટલે જે 6 ફૂટ પાણી હતો એ હવે 2 ફૂટ પર આવી ગયો. એટલે હાજી 1-1 ફૂટ દિવાલ અંદર કરશે એટલે પાણી સાવ નીકળી જશે. પણ પાણી નીકળી જશે, પણ આ 18.5 લાખનું પાણી કરી દેવું આ કોઈ નિરાકરણ તો આ તો 18.5 લાખ રૂપિયા એક ચેકડેમમાં. અમારા વિસ્તારમાં 6 ચેકડેમ હશે અને 6 ચેકડેમ આવી રીતે જ બનાવવામાં આવ્યા છે. તો કેટલા લાખ રૂપિયા, કેટલા કરોડનું નુકસાન ગયું? અને આનો કોઈ જવાબદાર તો કોઈ અને આનો કોઈ જવાબદાર નથી. આ તો મેં તમને ખાલી એક ચેકડેમનો મેં અરજી કરી હતી ને કુદરતી મને આટલો જવાબ પડી. અમારો વિસ્તારમાં કચ્છમાં તમે દાવા સાથે કહો કે જેમ આપણે હોટલમાં જઈએ તો મેન્યુ કાર્ડ આપે કે તમે શું ખાશો, શાક રોટી દાળ ભાત. એમાં અમારો કચ્છનો વિસ્તાર છે ને હોટલ ટાઈપ છે. તમે કહો તમારે કયો ભ્રષ્ટાચાર જોવો છે? પાણીનો અમારા વિસ્તારમાં છે, હાઈ ટેન્શન લાઈનનો અમારા વિસ્તારમાં છે, પછી ગૌચરમાં વિન્ડ મિલ આવે ઉભા થાંભલા નાખવામાં પવનચક્કીના, એ અમારા વિસ્તારમાં છે. પછી ખનીજનો મોટો જે મોરબી આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે, પણ ઇન્ડસ્ટ્રી તો કચ્છને લીધે ચાલે છે ને. અમે ખનીજ આપી ત્યારે મોરબીમાં બને છે. એ બધો કામ અમારા વિસ્તારમાં બધું થાય છે. કોલસો પણ અમારામાંથી નીકળે છે. અને કોઈ નથી બીજાની શું. મારા ખેતરમાં એક બીજો ખેતર છે મારો, તેની એક્ઝેક્ટ બાજુમાં ગૌચર જમીન. એ ગૌચર જમીનમાં એકદમ બોર્ડર, મતલબ શેઢો કેવો પ્યોર દેશી ભાષામાં, એ શેઢામાં એક પવનચક્કી ઊભી છે, ઘણા ટાઈમથી ઊભી છે. એનો જે પ્રોપેલર છે એ મારા ખેતરમાં ફરે છે અને મને જાણે નથી કરી. મારા જાણ કર્યા વગર કોઈ ઉભો કરી દીધો છે. અને મેં જયારે અરજી નાખી કે આ તો મારા એરિયલ રાઇટ્સ થયા છે, 2 મહિના ઉપર થઈ આજ સુધી કોઈ સુનાવણી નથી. પછી હજી તમને ડીપમાં કહું કે અમારા ખેતરમાં બાજુમાં 2 ગામ છે, શિકારપુર તરીકે ગામ, ત્યાં અમારા જેમ હાઈ ટેન્શન લાઈન નીકળી, ત્યાં પાવાગઢની લાઈન નીકળી હતી આજથી 2 વર્ષ પહેલા. અમને વળતર તો છોડો કે આપણે કહીએ ને ખેડૂતને કે યોગ્ય વળતર આપો અને જમીનનો માર્કેટ આપો, એ લોકોને તો 1 રૂપિયો નથી આપ્યો. ફ્રીમાં લાઈન નીકળી ગઈ. 7 ગામ છે એ લોકો, 7 ગામમાં ફ્રીમાં લાઈન નીકળી ગઈ. અને અમુક મારા જેવા ખેડૂતો જે આંદોલનને ઉગ્ર થતા હતા એના ઉપર કંપની કેસ નાખી દીધો છે. 2 વર્ષથી તારીખ ભરે છે અને કંપની તારીખ આવતી નથી. હવે આ બચારો નાનો ખેડૂત, અમે જેમ તેમ કચ્છનો ખેડૂત ગુજરાન ચલાવે છે. કચ્છમાં તો અમારા કચ્છમાં પાણી નથી એટલે અમે કપિતવાળા છીએ. સૌરાષ્ટ્ર બાજુ પાણી છે, અમારા બાજુ પાણી નથી એટલે વર્ષમાં 1 થી 2 પાક માન લઈ શકીએ. અમે ખેડૂત આર્થિક રીતે અમે હેરાન છીએ. અમે કચ્છ ઓલરેડી અસરગ્રસ્ત, અમારો પાણીનો હંમેશા એક લાંબો ઇતિહાસ રહ્યો છે. અમારી પાસે પાણી એટલો નથી અને આજે પણ સિંચાઈનું પાણી આજે અમારી પાસે નથી. તો ઓલરેડી જે ખેડૂત આટલી ખસ્તી હાલતમાં હતો એના ઉપર જયારે તમે કેસ કરો અને જયારે મહિનાની 2 તારીખ ભરવા માટે જાય તો એના પાસે શું બચતો હશે? અને એ કે જિંદગીમાં પછી સરકાર વિરુદ્ધ કે કોઈ કંપની વિરુદ્ધ જાય નહીં. અને ઉલટો અમે જાતા હોય તો અમને પણ ના પડે. જયારે આ વાંઢિયાનું આંદોલન ચાલ્યું ત્યારે એ લોકો જ મને કહેતા હતા કે આવા મત પડજો, હું તારીખ ભરું છું છેલ્લા 2 વર્ષ. એટલે આટલા બધા અમારા ગુજરાત આખામાં જો કોઈ એક વિસ્તારમાં જો ખેડૂત ઉપર સૌથી વધારે અત્યાચાર થતો હોય ને અમારો કચ્છનો વિસ્તાર છે. તમે કયો ને તમને કેવો ભ્રષ્ટાચાર છે? પાણીનો આ મેં બતાવ્યો, ચેકડેમનો અમારા વિસ્તારમાં છે, હાઈ ટેન્શન લાઈન છે, પવનનો છે, ખનીજનો છે, હર એક તરહનો તમને ક્યાંય જોવો હોય ને કે ભ્રષ્ટાચાર કચ્છમાં આપ આવો, તમે ખાલી કયો કે ભાઈ આવો કોઈ ભ્રષ્ટાચાર ખરો જમીનનો, ગૌચરનો, અમારી પાસે હશે. તો હવે આગળ આનું સોલ્યુશન શું છે? આટલી બધી સમસ્યાઓ છે કચ્છમાં. મેઇન તો મેડમ સોલ્યુશન જે રીતે કે આપણે સૌરાષ્ટ્રનો પટ્ટો જોઈએ, જે ઉત્તર ગુજરાતનો પટ્ટો જોઈએ, ત્યાં પણ છે આ બધી પ્રોબ્લેમ, પણ કચ્છના પ્રમાણમાં ખૂબ ઓછી જોવા મળશે આ પ્રોબ્લેમ. કેમ કે ત્યાંના જે નેતા છે ને એ થોડા, નેતા તો આમ તો બધા એક જ હોય, કાગડા બધે કાળા જ હોય છે, પણ ત્યાં અમુક થોડા એક્ટિવ ઘણા છે. જે રીતે ઉત્તર ગુજરાત,
સૌરાષ્ટ્ર, તે હંમેશા ન્યૂઝમાં જે રીતે આ મગફળી, તમને તાજો ઉદાહરણ આપું તો હમણાં થોડા સમય પહેલા મગફળી પલળી ગઈ હતી. મગફળીનો જે શિયાળામાં માવઠો આવ્યો હતો, તો મેજોરિટી સૌરાષ્ટ્રમાં મગફળી ઘણી ઉગે છે. તો ન્યૂઝમાં ને બધા નેતાઓ બધા બૂટ પહેરીને ખેડૂત જોવા ગયા હતા. મગફળી પલળી જાય તો મગફળી પલળે તો પલળેલી કેવી હોય, એવી જ હોય જેવી હોવાની હોય. છતાં બધા આગેવાનો, નેતા, મુખ્યમંત્રી, હોમ મિનિસ્ટર અહીંયા ગયા હતા જોવા સૌરાષ્ટ્રમાં કે મગફળી કેવી રીતે પલળી ગઈ આ તે. પણ ઈ જ ગુજરાતનો અમારો કચ્છ, અમે તો ઓલરેડી કપિતવાળા છીએ, અમારી પાસે તો પાણી નથી. સૌરાષ્ટ્રમાં તો પાણી છે, તો એ લોકોને પણ માર પડી, પણ એ લોકોની માર એટલી નથી કેમ કે એ લોકો ઓલરેડી વર્ષમાં 3 પાક લે છે. અમે તો વર્ષમાં 1 જ પાક લઈએ છીએ, એ વરસાદ ઉપર આધારિત. છતાં કોઈ નેતા અમારા કચ્છમાં નથી આવ્યો જોવા માટે કે અહીંયા કેમ નુકસાન થયું. કે ઉમાંના અમુક નેતા અને ઉમાંની પ્રજા થોડી એક્ટિવ ઘણી છે, અને અમારા ઉમાં થોડી પ્રજા એટલી એક્ટિવ નથી. આમ તો પ્રજા શું, નેતા જયારે એક્ટિવ ન હોય, જયારે એ લોકો જ ફક્ત ઉદ્ઘાટન અને માતાજીના અને મંદિરના ઉદ્ઘાટનમાં જીવન મરણમાં આવતા હોય, કોઈ પ્રજાલક્ષી કામ ન હોય, તો પછી કચ્છની કેવી રીતે નોંધ લેવા? કચ્છમાં મેન કેમ કે અમારો જે કચ્છનો વિસ્તાર છે ને, કચ્છનો વિસ્તાર એક લાંબા સમયથી એક અમે અસ્તગ્રસ્ત પાણીની ખૂબ 56 દુકાળ, તમે જાણો તો એક સાથે 7 થી 8 દુકાળ અમારા કચ્છમાં પડ્યા. તો અમારા જે કચ્છનો જે માણસ છે ને, મેજોરિટી મુંબઈ તરફ હિજરત કરીને આવી ગયો છે, કેમ કે ઓલરેડી પાણી હતો નહીં અમારી પાસે, જમીન ખૂબ છે. આખા ગુજરાતની, આખા ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. અને જે કેરલા રાજ્ય છે, કેરલા રાજ્ય એવું કહે છે કે કેરલા રાજ્ય આખું કચ્છમાં આવી જાય, એટલો મોટો કચ્છનો વિસ્તાર છે. હર એક જિલ્લામાં 1 એસપી હોય, કચ્છમાં 2 એસપી ફાળ્યા છે, કેમ કે અમારો વિસ્તાર ખૂબ છે. પણ જયારે એક લાંબા સમયથી દુકાળ પડ્યો હતો અમારા કચ્છ વિસ્તારમાં, તો અમારા પાસે પાણી હંમેશા એક લાંબી કમી રહી હતી. પીવાનું પાણી પણ અમને છેલ્લા ભૂકંપ પછી આવ્યો, જયારે ભૂકંપ થયો ને મોટી મોટી ફેક્ટરીઓ કચ્છ તરફ કરી, કેમ કે જે કંપનીને કોઈ ગુજરાતમાં, ભારતમાં સ્થાન ના આપે ને, એને કચ્છમાં સ્થાન મળે, એ પણ અમારા પાસે છે. તો એના સાથે સાથે પાણીનો પણ એ લોકોને દેવો પડ્યો. તો પીવાનું પાણી અમારા પાસે ભૂકંપ પછી આવ્યો છે. તો જયારે મેજોરિટી આ બધું દુકાળ ને બધું પડે ને, અમારા મેજોરિટી અમારા કચ્છના જે ખેડૂત છે ને, કે કચ્છની જે જનતા મેજોરિટી મુંબઈ તરફ શિફ્ટ થઈ ગઈ છે. અને જે દેશમાં છે અમુક વૃદ્ધો ને અમુક જે ખેતી સાથે સંકળાયેલા છે, એ લોકો જ રહી ગયા છે. તો એને કારણે આ જે મેજોરિટી જયારે મુંબઈ હોય અને થોડા ઘણી પબ્લિક ઉવા હોય, અને જે નેતાઓને પણ ખબર છે કે મેજોરિટી જે જુવાન વર્ગ જે આંદોલન કે જે કાયદા જાણે છે, કે જે લડવાના મૂળમાં છે, એ તો મુંબઈ તરફ શિફ્ટ થયેલો છે. ત્યાં તો વૃદ્ધ ને એ લોકો જ છે. તો એ લોકો એટલા શૈક્ષણિક, એટલા એક્ટિવ નથી. તો એવા લોકોને આપણે રીઝવવા માટે સરકાર કે કોઈ નેતા શું કરે, મંદિરનું ઉદ્ઘાટન, જીવનમાં કોઈ જીવન હોય, કોઈ મરણ હોય, ત્યાં આવી જાય. તમારો કોઈ સમાજનો ફંક્શન છે, ત્યાં આવી ગયો અને તમારા 2-4 ગામના આગેવાનને આગળ બોલાયા અને કીધું આને પાઘડી પહેરાવો, એનું સન્માન કરાવો. તો એ સન્માનમાં ક્યાંક અમારી જનતા કચ્છની આનો ભોગ બની ગઈ. અને અમારા જે કચ્છના જે નેતા ચૂંટાયેલા છે, એ લોકોનો પણ મનમાં એ છે કે જેમ મને આ પબ્લિક મુંબઈ તરફ જે ગયેલી છે, એ પાછી કચ્છ તરફ ના આવે. કેમ કે જો અમે અમારા જો જુવાન જો કચ્છમાં પાછા આવ્યા, તો અમે તો બધા સવાલ કરશું કે અમારી પાસે પાણી કેમ નથી 12 વર્ષથી, આ હાઈ ટેન્શન લાઈન મુદ્દે તમે કેમ વિધાનસભામાં સવાલ નથી પૂછતા. તો એ પણ એક રાજનીતિનો જ ભાગ છે. નહીં તો જે આ હાઈ ટેન્શન લાઈન તમે જાણો છો કે કચ્છમાં અદાણીનો જે ખાવડામાં પ્લાન્ટ છે, મારે 50,000 એકરનો છે, ઓફિશિયલ આંકડા એમ કે છે. અને અંબાણીનો 5 લાખ એકરમાં છે, 5 લાખ એકર. 5 લાખ એકર એટલે સિંગાપુર દેશ જેટલો ખાલી અમારા કચ્છમાં પ્લાન્ટ છે. તો જયારે આટલો મોટો પ્લાન્ટ અમારા કચ્છમાં આવતો હોય, તો શું કચ્છના કે સરકાર ધારે તો જે જનતા મુંબઈ ગઈ છે એને શું ગુજરાત તરફ લાવવાનો પ્રયત્ન ન કરી શકે? કેટલી રોજગાર ઉભા થશે? અને આ તો અમારો કચ્છ એક, તમે નમાલાઓ કહી શકો કે અમારી નેતાગીરી નમાલી છે, તમે કહી શકો. અગર આ જે સોલર પ્લાન્ટ કચ્છમાં સમજો આવરણ ગુજરાતમાં જગ્યાએ મહારાષ્ટ્રમાં હોય કે સાઉથમાં હોય, તો ત્યાંના લોકો અને ત્યાંના નેતા આંદોલન કરે કે જયારે આ વિસ્તારમાં રણ છે ને અહીંયાના લોકો હજારો વર્ષથી અહીંયા ગરમીમાં હેરાન થાય છે, આ લોકોનો બાપ દાદા વર્ષોથી અહીંયા રહ્યા છે, તો પેલો હક અમારો લાગે ને. હવે અમારો સોલરમાં ગરમીને લીધે લાઈન, ગરમી સોલર બધા બને છે, આ બધી ટેકનોલોજી હવે આવી, એટલે હવે લાઇટ પેદા થાય છે. તો હવે અંબાણી ને અદાણી આવી ગયા છે અહીંયા. પેલા તો અમે જ હતા, અમારા બાપ દાદા મરી ગયા અહીંયા ગરમીમાં. તો પેલો હક તો અમારો થવો જોઈએ કે ભાઈ અમુક પણ આ લોકોને આપો. પણ એવું અમે કચ્છમાં છીએ ને કચ્છની કોઈ નોંધ નથી સરકારમાં, એને કારણે આ રામરાજ ચાલે છે ને આવું ઘણું અમારા વિસ્તારમાં ઘણા આવા તકલીફ છે ભ્રષ્ટાચારની. જી ધન્યવાદ રાહુલભાઈ જોડાવા બદલ. ઓકે બેન, થેન્ક યુ. તો જેમ તમે રાહુલભાઈની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, આ ચેકડેમ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવજો.
અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.